હેલો ફ્રેન્ડ્સ, બીજા કિસ્સામાં તમારું સ્વાગત છે. આજે આપણે સેન્ડવિચ ઢોકળા બનાવીશું, દરેક ગુજરાતીના ફેવરેટ અને એકદમ ઇઝી બનશે. તમે પ્રોપર આ રીતે બનાવશો તો તમને એકદમ ઇઝીલી બનશે. એના માટે આપણે ગ્રીન ચટણી રેડી કરવાની છે, જેમાં કોથમીર, આદુ, મરચાં, મીઠું, ખાંડ, સિંગદાણા, લીંબુનો રસ અને આઈસ ક્યુબ લીધા છે. ગ્રીન કલર નાખવો ઓપ્શનલ છે, મેં નથી નાખ્યો, તમે નાખી શકો જેનાથી પ્રોપર કલર આવે છે. ત્યાર પછી આપણે ઢોકળાના જે બેટર આપણે બનાવીએ છીએ નોર્મલ, એ રીતેના બેટરમાં સાજીના ફૂલ અને 2 ચમચી જેવું તેલ નાખીને એને બરાબર મિક્સ કરીશું. અને એનાથી હાફ આપણે એક બીજા વાસણમાં નાખી કાઢી દઈશું અને ગ્રીન ચટણી નાખીને એને બી આપણે અલગ કરી દઈશું. ત્યાર પછી 1.5 કપ જેટલું ખીરું આપણે ગ્રીસ કરેલા વાસણમાં મૂકી દઈશું અને 5 મિનિટ થયા પછી આવી રીતે ગ્રીન કલરનું ચટણીવાળું સ્પ્રેડ કરીશું, જે મારાથી સ્કીપ થઈ ગયું છે વિડીયો લેવાનું. ત્યાર પછી આપણે ઉપર પાછું ત્રીજું લેયર કરીશું અને જે બંનેનું માપ 1.5 નીચે ઉપર છે અને મિડલમાં એનાથી હાફ લેવાનું છે ગ્રીન. તમે ટૂથપેસ્ટ નાખશો ને આ રીતે બહાર આવે તો થઈ ગયા છે અને 10 મિનિટ ઠંડા થવા દેવાના છે, એટલે ઇઝીલી અનમોલ્ડ થઈ જશે. તમને લાગે છે ને કેટલા સોફ્ટ અને જાળીદાર ઢોકળા રેડી થઈ ગયા છે. ત્યાર પછી આપણે એની ઉપર વઘાર કરી દેવાનો છે આ રીતે. વઘાર કર્યા પછી તમે જોઈ શકો છો કે કેટલા સુપર ટેસ્ટી અને સોફ્ટ જાળીદાર ઢોકળા આપણા રેડી છે. તો માટેની જરૂરથી એકવાર ટ્રાય કરજો. થેન્ક યુ.